નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ડી ફાર્મર યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। ખેડૂતો માટે મોટી ખુશખબર, પીએમ કિસાન યોજના હવે 2030 થી 31 સુધી ચાલુ રહેશે। કેબિનેટે કરી મોટી જાહેરાત। અનામત ધરાવતા પરિવારો માટે મોટા સમાચાર, સુપ્રીમ કોર્ટે ક્રીમી લેયર મુદ્દે સરકારે સ્પષ્ટ કરી દીધું સ્ટેન્ડર્ડ। સીમાંકન બિલ માટે સરકારના સમર્થનનો પીએમ મોદીએ સંકેત આપ્યો, ઓગસ્ટમાં ખાસ સત્ર બોલાવી શકાય છે। અયોધ્યા રામ મંદિરમાં કોઈ કૌભાંડ થયું નથી, સરકારે આપ્યો 3300 કરોડનો હિસાબ કિતાબ। સંસદમાં હંગામાનો મોંઘો હિસાબ, દર મિનિટે 2.5 લાખનો ખર્ચ, 15 દિવસમાં 102 કરોડ સ્વાહા। ગુજરાતમાં 3 દિવસ ભયંકર વરસાદી સિસ્ટમ સક્રિય, 8 અને 9 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી, 2 જિલ્લામાં યલો એલર્ટ। આનંદીબેન પટેલે યુપીમાં સરકારી હોસ્પિટલમાં ભોજનની ગુણવત્તાની ખોલી પોલ, કહ્યું ગુજરાતમાં પણ ટેસ્ટિંગ પહેલા જ સેમ્પલ બદલાઈ જતા। ચિંતા ના કરશો, હું તમારી સાથે છું, મમતા અને ઉદ્વેના બળવાખોર સાંસદોને પીએમ મોદીનું આશ્વાસન। સરકાર વિદ્યાર્થીઓનો અવાજ દબાવી રહી છે, ગૃહમંત્રી અને કેન્દ્ર સરકાર પર પ્રિયંકા ગાંધીનો પ્રહાર। પીએમ મોદી સાથે દિગ્ગજ નેતાઓની મુલાકાત, મોટા રાજકીય પક્ષ સાથે ગઠબંધનની ચર્ચાઓએ વેગ પકડ્યો। ઝારખંડના રાંચીમાં ભૂખ હડતાલ કરનાર રાહુલની તબિયત લથડી, હોસ્પિટલ ખસેડાયો। યોગીના ગઢમાં આનંદીબેને સરકારની પોલ ખોલી, કહ્યું અહીંયા અનેક ખામીઓ છે, તે મારે બતાવવી પડશે। કોકરોચ જનતા પાર્ટીના સંગઠનની જાહેરાત, 12 લોકોને ટીમમાં મળ્યું સ્થાન, કયું પદ સંભાળશે અભિજીત દીપકે। ખાણીપીણીના ભાવમાં તોતિંગ વધારો, ગુજરાતમાં શાકભાજી અને ફળોના વધતા ભાવથી સામાન્ય લોકો પર મોંઘવારીનો માર। 60 દિવસના તણાવ બાદ ઈરાનનો નવો દાવ, એક તીરથી 2 નિશાન લગાવશે। જેનજી અંગે મોહન ભાગવતના નિવેદન પર રાજકારણ ગરમાયું, પ્રિયંકા ગાંધીએ આપ્યો આકરો જવાબ। ગુજરાત બનશે દેશનું ડિજિટલ હબ, ગ્રીન એઆઈ ડેટા સેન્ટર પોલિસી નોટિફાઈડ, રોકાણકારોને મળશે સબસિડી અને સ્ટેમ્પ ડ્યુટીમાં છૂટછાટ। ગુજરાતની અદાલતોમાં મોટા ફેરફાર, 300થી વધુ જજોની બદલી અને બઢતી। વિશ્વભરમાં બ્રહ્મોસનો વાગ્યો ડંકો, પણ ભારતનું આગામી હથિયાર ડિફેન્સ માર્કેટમાં ધડાકો કરવા તૈયાર। પેટ્રોલ પછી હવે પીએનજી અને સીએનજી સાથે બાયોગેસ મિશ્ર કરવાની તૈયારીમાં સરકાર, કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી। સૈતર વસાવાની જામીન અરજી પર સરકાર તરફથી કોર્ટમાં દલીલો રજૂ કરાઈ। ગુજરાતમાં ઓટોમોબાઈલ ક્ષેત્રે નવો રેકોર્ડ, જુલાઈ મહિનામાં 2.11 લાખથી વધુ વાહનોનું ધોમ વેચાણ। મક્કામાં 3 શક્તિશાળી મુસ્લિમ દેશોનું મહાગઠબંધન, એક પર હુમલો એટલે ત્રણેય પર હુમલો। ધોરણ 3 થી 8ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, પરીક્ષા ટાઈમટેબલ જાહેર। ખાતર સબસિડી, ઉરિયા, ફોર્માલ્ડિહાઇડ, રેઝિન ઉદ્યોગ અને ખેડૂતો પર અસર, વૈશ્વિક સ્તરે વધતા ભાવ વચ્ચે સરકારની તિજોરીઓ પર બોજ। અંબાલાલ પટેલે ખેડૂતો માટે કરી મહત્વની આગાહી, મઘા નક્ષત્રનો વરસાદ ખેડૂતોને કરાવશે લીલા લહેર। અમે નક્સલવાદી કે આતંકવાદી નથી, સાગબારાના જમીન વિવાદ વચ્ચે સાંસદ મનસુખ વસાવાએ અચાનક ધડાકો કર્યો। દાળમાં કાળું નથી, આખી દાળ જ કાળી છે, E20 પેટ્રોલને લઈને રાહુલ ગાંધીએ કર્યો આકરો પ્રહાર। અંબાલાલ પટેલની આગાહી, આજથી ગુજરાતમાં મેઘાવી માહોલ જામશે, સાયક્લોન સર્ક્યુલેશન રચાતા 12 ઓગસ્ટ સુધીમાં વરસાદની શક્યતા। સીજેપી અભિજીત દીપકેની પીએમ મોદીને અપીલ, 15 ઓગસ્ટનું ભાષણ જેનજી અને યુવાનોને સમર્પિત કરો। યોગીના ગઢમાં આનંદીબેનની ટક્કર, ગોરખપુરની વીજળી પાણી અને ગંદકી મુદ્દે ઉઠાવ્યા સવાલ। સુરતમાં 9 ઓગસ્ટે આપનો E20 પેટ્રોલ જાગૃત કાર્યક્રમ, ઇથેનોલ મુદ્દે સરકારને ઘેરશે। એલપીજીના ભાવમાં વધારો, ડુંગળીના ભાવમાં 23% વધારો, 7 મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યો। જાપાનમાં ભૂકંપ બાદ હવે ટાઇફૂન ડોલ્ફિને હાહાકાર મચાવ્યો, 2.6 લાખ લોકોને સ્થળાંતરનો આદેશ। આપનો મનસુખ વસાવા પર પ્રહાર, પોતાના ગામનો રસ્તો નહીં બનાવી શકતા હોવાનો આક્ષેપ। રેલવેમાં ખરાબ ભોજન આપનાર કોન્ટ્રાક્ટરને 5.13 કરોડનો દંડ, 6 કોન્ટ્રાક્ટ રદ, 54ને 100 કોજ નોટિસ। બજરંગદાસ બાપાની એઆઈ તસવીરો અને બનાવટી રીલ્સો શેર ન કરો, બગદાણા આશ્રમની ભક્તોને ખાસ અપીલ। સરકાર એલપીજી અને સીએનજી પર નવા ચાર્જ લાદવાની તૈયારી કરી રહી છે, ગેસ સિલિન્ડર 18 રૂપિયા મોંઘો થશે। કેબિનેટ બેઠકમાં લેવાયો મોટો નિર્ણય, ગામડે ગામડે બનશે ગેસ, સરકારે ગોવર્ધન યોજનાને મંજૂરી આપી। પ્રશાંત મહાસાગરમાંથી નીકળ્યો મહાદાનવ, હવે ગુજરાત સહિત દેશના ચોમાસા પર લાગશે બ્રેક, આઈએમડીનું એલર્ટ। અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતમાં 9 ઓગસ્ટથી ફરી શરૂ થશે ભારે વરસાદનો રાઉન્ડ, અનેક વિસ્તારોમાં થશે જળબંબાકાર।
ગુજરાતવાસીઓ થઈ જાવ તૈયાર, 6 ઇંચ સુધી ભારે વરસાદની આગાહી. ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ. 20 દિવસમાં જ બેસી ગયો 42 કરોડનો લખનૌ અને કાનપુર એક્સપ્રેસ વે. અખિલેશ યાદવે વિડીયો શેર કરીને ભાજપને લીધું આડે હાથરે. ઓનલાઈન પ્લેટફોર્મની મનમાની નહીં ચાલે. ઝેપ્ટો અને ઇન્ડિગો સહિત 9 મોટી કંપનીઓ પર કેન્દ્ર સરકારનો મોટો સિકંજો. કાશ્મીરના બદલે મોદી શાહના ગુજરાતને ટાર્ગેટ બનાવવા પાકિસ્તાનનો ખતરનાક ખેલ. ચીન અને તુર્કીની લેશે મદદ. સરકારની સર્જિકલ સ્ટ્રાઇક, 5000 ટેલિગ્રામ ચેનલો અને 13,000 વેબસાઇટો બંધ. અમિત શાહનું નિવેદન અને રામ મંદિર મુદ્દે સરસાની શરત. રાહુલ ગાંધીએ કહ્યું, જ્યાં સુધી સરસા નહીં થાય ત્યાં સુધી ગૃહ નહીં ચાલે. દેશમાં રિઝર્વેશન હટાવો આંદોલન તેજ. યુજીસી નિયમોથી શરૂ થયેલો વિરોધ રસ્તા પર પહોંચ્યો. રાજસ્થાન બંધની ધમકી. યુપીઆઈ ચાર્જ પર સરકારની ઊંઘ ઉડાડી દેતો સર્વે. 53% લોકો ડિજિટલ પેમેન્ટ બંધ કરી દેશે. ગુજરાત સરકારના કર્મચારી અને પેન્શનરો માટે મોટા સમાચાર. તબીબી સારવારના ખર્ચના નિકાલ માટેની મર્યાદામાં વધારો. ગુજરાતના શિક્ષકો માટે મોટા રાહતના નિર્ણયો. ઉચ્ચતર પગાર, પેન્શન અને રજાઓ હવે ઓનલાઈન મંજૂર થશે. કેનેડામાં ભારતીયો માટે વધ્યો કડક નિયમ. આ વર્ષના પ્રથમ 6 મહિનામાં 3,323 ભારતીયો ડિપોર્ટ. ગુજરાત માટે આનંદના સમાચાર. સરદાર સરોવર નર્મદા ડેમ 80.32% ભરાયો. ડેમને એલર્ટ પર મુકાયો. હવે કામ માટે સરકારી કચેરીઓના ધક્કા બંધ. ગુજરાત સરકાર પોતે જ આવશે તમારા આંગણે. શરૂ થાય છે 21 સપ્ટેમ્બરે સેવા સેતુ 2.1. સરકાર પર સોનમ વાંગચુકનો ગંભીર આક્ષેપ. માત્ર 5 મિનિટમાં તોડી નાખ્યું વસન. પીએમ મોદીના વિદેશ પ્રવાસો પાછળ અત્યાર સુધી 557 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. સંસદમાં સરકારે પોતે આપી માહિતી. 135 વર્ષ જૂનો કાયદો બદલાયો. ડિજિટલ બેન્કિંગના નવા યુગ માટે સંસદે પસાર કર્યો બેન્કર્સ બુક્સ એવિડન્સ બિલ 2026. રશિયામાં અનોખું કૌભાંડ. ઇજાગ્રસ્ત સૈનિકો સાથે લગ્નના કિસ્સા વધ્યા. શહીદોને મળતા વળતર પર નજર. કોકરોચ જનતા પાર્ટી હવે કોની પાછળ પડવાની છે? અભિજીત દીપકે પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરી દીધી. અજમલ ચૌધરી અપહરણ કેસમાં ગાંધીનગર આંદોલન પહેલા શંકર ચૌધરીની એન્ટ્રી. રેલીમાં ન જોડાવા કરી સત્તાવાર અપીલ. રાજકોટ લોકમેળામાં સ્ટોલ માટે વેપારીઓની પડાપડી. 7 લાખ સુધીની બોલી બોલાય. મનપાને 3 કરોડથી વધુની થઈ બમ્પર આવક. અમદાવાદમાં રક્ષાબંધન પહેલા એસએમસીનો મોટો નિર્ણય. સીલ થયેલી દુકાનો ખોલવા લીલી ઝંડી. ફટાકડા વેચવા પર પ્રતિબંધ. સમાજવાદી પાર્ટી સરકારના 2016ના મદ્રેસા પગાર બિલને ઔપચારિક રીતે પાછું ખેંચવાનો નિર્ણય લીધો. પરીક્ષામાં ધાંધલી સામે વિદ્યાર્થીઓનો મોરચો. હેમંત સોરેનના રાજીનામાની માંગ સાથે વિધાનસભા ઘેરવાનું એલાન. નકલી પનીર ચીઝ બનાવનાર સાવધાન. ગુજરાતમાં ડેરી એનાલોન પ્રોડક્ટ પર સંપૂર્ણ પ્રતિબંધ. ગાંધીનગરમાં દરોડા શરૂ. અયોધ્યા રામ મંદિરમાં વીઆઈપી પાસ સિસ્ટમ બંધ. હવે સામાન્ય કતારમાંથી જ રામ દરબારના દર્શન થશે.